બાળકના જન્મ સાથેના પ્રથમ રુદન અને માતાના સ્નેહાળ સ્પર્શના મિલનનો સાક્ષી બનતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ જનના હોસ્પિટલમાં સ્થિત થશે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ અને નવજાત બાળકોને એક છત નીચે હવે સંપૂર્ણ સારવાર સાથેના મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ હેલ્થ વિંગ સાથે વિવિધ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ હોસ્પિટલનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આવો જોઈએ આજના વિશેષ અહેવાલમાં. આવનારી 25 ફેબ્રુઆરીના દિવસે જે વડાપ્રધાન મોદી ઓપનિંગ કરવાના છે તેઓ હોસ્પિટલની અંદર આપણે પહોંચ્યા છે. હોસ્પિટલની અંદર જે મહિલાઓ માટેની ખાસ એક અલગ જ સુવિધાઓને અલગ જ બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે. તેની અંદર જે ઓપરેશન થિયેટર છે તેની અંદર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે ત્યારે અલગ જ જે કહેવાય અતિ આધુનિક જે સામગ્રીઓ છે, અલગ અલગ મશીનરી છે તે તમામ પ્રકારની અહીં ગોઠવવામાં આવી છે. અને આ ઉપરાંત જે મહિલાઓ છે તેની પ્રસ્તુતિ માટેના જે સાધનો છે તે પણ અહીંયા રાખવામાં આવ્યા છે. સિઝેરિયન કઈ રીતે થતું હોય છે ઓપરેશન થિયેટરની અંદર તે તમામ જે સાધનો છે તે અહીં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત જે કહેવાય કે અલગ અલગ રીતે બાળકોના પણ ઓપરેશન થિયેટર, બાળકોને લગતા રોગોની જે નિષ્ણાત છે તે પણ અહીંયા રહેશે. અલગ જ વિભાગો અલગ અલગ પ્રકારે ગોઠવવામાં આવ્યા છે. મહિલાઓની સામાન્ય જે બીમારી હોય છે, સામાન્ય પીડાઓ હોય છે તે તમામ બાબતોને લઈને અહીંયા ઓપરેશન થિયેટરની અંદર જે કહેવાય કે ઓપરેશન કરવામાં આવશે. આ ઉપરાંત બીજું એક અહીંયા ઓપરેશન થિયેટરની અંદર એક બીજો ભાગ પણ છે, તેની અંદર પણ એવી જ પ્રકારની મશીનરીઓ અહીં જોવા મળી રહી છે જેથી કરીને વધુ મહિલાઓ ક્યાંય જે આવી જાય અને પ્રસ્તુતિ માટે આવતી હોય તો તેને સહેલાઈપણે અહીંયા જે કહેવાય કે ઓપરેશનો થતા હોય છે. બાળકો જે જન્મ થાય તો તેને લઈને કહી શકાય કે બાળકો માટે પણ વજન કરવાથી લઈને તમામ સુવિધાઓ જે છે અહીંયા કરવામાં આવી છે. અને જે બેબી વોર્મર છે તે પણ અહીંયા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત જે બાળકો માટેની હોસ્પિટલની અંદર જે સુવિધાઓ છે, મહિલાઓ માટેની જે સુવિધાઓ છે, અતિ આધુનિક જે કહેવાય પ્રકારની સરકારી હોસ્પિટલ છે તે અત્યારે શરૂ કરવામાં આવશે. 25 તારીખે આવનારા દિવસોમાં જે 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે લોકાર્પણ કરવાના છે તે હોસ્પિટલ અતિ આધુનિક જે મશીનરીથી તૈયાર છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી અત્યારે ચાલી રહી છે. ગુજરાતની સૌથી મોટી અને ₹121.51 કરોડના ખર્ચે તૈયાર થયેલ જનાના હોસ્પિટલનું 25મીએ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે. એમ્સ જેવી જ અદ્યતન સુવિધાઓ જનાનામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અદ્યતન હોસ્પિટલમાં ગાયનેક અને પીડિયાટ્રિક સાથે બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને પેથોલોજીની અદ્યતન સવલત શરૂ થશે. રેડિયોલોજી વિભાગમાં એક્સ-રે અને અલ્ટ્રાસોનોગ્રાફીનો દર્દીઓને લાભ મળવા લાગશે. ફાર્માસિસ્ટની ટીમ સાથે સિસ્ટમ મેનેજર અને દવાઓ અને કેશબારી માટે MR મેનેજર ટીમથી તમામ આરોગ્ય સવલતો પરત્વે દેખરેખ રખાશે. આગામી 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મુકામે આવી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના લોકાર્પણ થઈ રહ્યા છે. તેમાંથી એક જનાના હોસ્પિટલ જે ગાયનેકોલોજીસ્ટ અને બાળકો માટે એક મહત્વપૂર્ણ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અતિ આધુનિક હોસ્પિટલ છે. સુપ્રિન્ટેન્ડન્ટ આપણી સાથે છે. શું કહેશો સાહેબ, તૈયારીઓ કેવી ચાલે છે, હોસ્પિટલની સુવિધાઓ કેવી છે? સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ છે અને આથી સંલગ્ન જનાના હોસ્પિટલ જે 150 વર્ષ જૂના છે, આનું અદ્યતન અપડેટેડ મોડેલ આપણા રાજ્ય સરકારની સહયોગથી બન્યું છે. એટલે આમાં આપનું જોઈએ તો આ 13 માળનું બિલ્ડિંગ છે. બેસમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 11 ફ્લોર છે, એટલે ટોટલ 13 માળ થયા. આમાં એક્સક્લુસિવલી આ બાળકો માટે અને સગર્ભા માતાઓ અને માતાઓ માટે છે. આપણે એવી રીતે પ્લાનિંગ છે, એવી રીતે તૈયારી છે કે કોઈ પણ સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ માતાઓ, સગર્ભા માતાઓ અને બાળકો ત્યાંથી રેફર થઈને અમદાવાદ નહીં જાય, આઉટ ઓફ સ્ટેટ નહીં જાય. બધી જે સૌરાષ્ટ્રનો જિલ્લો છે, આ બધા સૌરાષ્ટ્રનો જિલ્લોનું દર્દીઓનું સારવાર ત્યાં થાય. જ્યાં સુધી સુવિધાની વાત છે, આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચાલુ કરીએ તો પહેલાં તો બેસમેન્ટમાં કંટ્રોલ રૂમ અને ઓક્સિજનનું બધું છે વ્યવસ્થા. પછી આપના ત્યાં પાર્કિંગ છે અને પછી જે ગ્રાઉન્ડ ફ્લોરથી ચાલુ કરીએ તો ત્યાં કેસબારી, દવાબારી અને તપાસ માટે 3 વિભાગ
એટલે તપાસનું કલેક્શન જ્યાં બ્લડ કલેક્શન, યુરિન કલેક્શન બધું કલેક્શન અહીંયા થશે. આમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અને પેથોલોજી ડિપાર્ટમેન્ટ. આ સાથે સાથે રેડિયોલોજી વિભાગ પણ છે. રેડિયોલોજી વિભાગમાં અલ્ટ્રાસોનોગ્રાફી અને એક્સરે મશીન ત્યાં હશે. એટલે આપના એમ એવી છે, આપનો ઉદ્દેશ એવી રીતે છે કે કોઈ પણ સગર્ભા માતાઓ અને બાળકો આ ત્રણને એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગમાં જવું નહીં પડે. બધી તપાસ ત્યાં થઈ જાય. પછી આપના જ્યાં સુધી ડિપાર્ટમેન્ટની વાત છે, 2 ડિપાર્ટમેન્ટ ત્યાં એક્સક્લુસિવલી છે. એક તો જનના વિભાગ છે, જેમાં આપનું ઇંગ્લિશમાં ઓબ્સ્ટેટિક અને ગાયનેકોલોજી કહીએ, એટલે સગર્ભા માતાઓ અને માતાઓ માટે છે. આમાં આપનું જોઈએ તો નોર્મલ ડિલિવરી આપણે જાણીએ છીએ કે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતનું સૌથી વધારે નોર્મલ ડિલિવરી થાય છે અને નોર્મલ ડિલિવરીની સંખ્યા ઓલમોસ્ટ 7,000થી વધારે છે. એટલે 7,000થી 8,000 વચ્ચે પ્રતિ વર્ષ નોર્મલ ડિલિવરી થાય છે અને આ આંકડો જે છે આ ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલથી વધારે છે. એટલે નોર્મલ ડિલિવરી આપનું અહીંયા કરાવી. અને નોર્મલ ડિલિવરીમાં આપને પીડીયુ સિવિલ હોસ્પિટલ એક આપના આદર્શ તરીકે છે. એટલે આદર્શ તરીકે છે કે આમને જે એક કન્વેન્શનલ મેથડ હોય જેમાં આપણે નોર્મલ ડિલિવરી કરાવીએ છીએ, આથી અલગ અને આની સાથે સાથે રમતા પછી બોલ ઉપર, પછી પાણીમાં, એટલે એવી રીતે આપનું નોર્મલ ડિલિવરી કરાવીએ છીએ અને નોર્મલ ડિલિવરી કરાવવાની વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થા આખા ગુજરાતમાં અને આખા ભારતમાં પણ સ્વીકૃત થયું છે. એટલે નોર્મલ ડિલિવરી માટે આ પીડીયુ સિવિલ હોસ્પિટલ એક તરફથી આદર્શ છે. પછી કોઈ પણ સગર્ભા માતાઓને કોઈ પણ કોમ્પ્લિકેશન થાય તો આ માટે કંઈ બહાર નહીં જવું પડે, આઉટ ઓફ ગુજરાત નહીં જવું પડે, અમદાવાદ નહીં જવું પડે. આ માટે સ્પેશિયલાઇઝ્ડ, અપડેટેડ, ડિજિટલી ઓપરેટેડ અને એવી રીતે જોઈએ તો 8 મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું છે. અને આ માટે સ્પેશિયલાઇઝ ટીમ, સુપર સ્પેશિયલાઇઝ ટીમ બધું અહીંયા છે. અને કોઈ પણ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનું સગર્ભા માતાઓ અને માતાઓને આપને બહાર નહીં જવા દઈએ એવી ઉદ્દેશ સાથે ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટિક ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. જ્યાં સુધી બાળકોની વાત છે, જેનું આપણું પેડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ કહીએ, પેડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ જે છે આમાં નોર્મલ બાળકનું તો સારવાર થાય જ, પણ આની સાથે સાથે જે કોઈ બાળકનું કોઈ પણ કોમ્પ્લિકેશન થાય તો નવજાત શિશુ માટે આઈસીયુ છે. પછી જે અમુમન થોડું મોટું બાળક થઈ જાય આ માટે પણ આઈસીયુ છે. અને જેનું આપણું પેટી કહીએ છીએ, પેટી બક્સા જેવી કહીએ છીએ, આ બધી વ્યવસ્થા આપને સંપૂર્ણ રીતે આ વેન્ટિલેટર સાથે ચાલુ છે. પછી આપના જે કોઈ પણ જેને ભગવાન ઈશ્વર દિવ્યાંગ બનાવ્યું અને 6 વર્ષથી ઓછા હોય, આનું સંપૂર્ણ સારવાર માટે, એટલે આ બાળક આપને જે નોર્મલ બાળક સાથે રમે, નોર્મલ બાળક સાથે ભણે અને નોર્મલ બાળક સાથે સંપૂર્ણ લાઈફ સ્ટાઇલ જીએ, આ માટે એક DEIC સેન્ટર છે. અને DEIC સેન્ટર આ સંપૂર્ણ રીતે એવી રીતે બનાવ્યું છે કે આમાં એક્સક્લુસિવલી ડૉક્ટર્સ, પારામેડિકલ સ્ટાફ બધા અહીંયા એવી રીતે બધા DIC સેન્ટર માટે કામ કરશે. એટલે કોઈ પણ દિવ્યાંગ બાળક જે આવે, આખા સૌરાષ્ટ્રથી આવે, આપણે બહાર કોઈ પણ પરિસ્થિતિ માટે બહાર નહીં જવું પડે. આ સાથે સાથે આપના જે છે પેડિયાટ્રિક સર્જન, જે એક્સક્લુસિવલી જે બાળકોનું બ્રેનથી લઈને કોઈ પણ સર્જરી છે આ માટે એક ઓટી રાખેલી છે, એક્સક્લુસિવલી ઓટી. અને આ પેડિયાટ્રિક સર્જન આપણા પાસે છે. એટલે સંપૂર્ણ રીતે આપનું જોઈએ તો જે પેડિયાટ્રિક વિભાગ સંપૂર્ણ રીતે અહીંયા કારગર હશે. આ સાથે સાથે એક યુનિક વાત કહું કે મિલ્ક બેંક, જેનું કન્સેપ્ટ ભારત સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી જે આવ્યું છે, આ મિલ્ક બેંક એક્સક્લુસિવલી સૌરાષ્ટ્રમાં કોઈ પણ હોસ્પિટલમાં નથી. આ મિલ્ક બેંકનું કન્સેપ્ટ એવી રીતે છે કે કોઈ પણ બાળક હોય અને અનફોર્ચ્યુનેટલી આનું માતાનું અવસાન થઈ ગયા હોય અથવા ઊંધો હોય, જે તે આમાં બાળકોનું આપણું જાણીએ છીએ કે સૌથી વધારે માતાનું દૂધ સૌથી વધારે સારું હોય, ઇમ્યુનિટી વધારે, રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે. એટલે માતાનું દૂધ આનું મરે, આ માટે મિલ્ક બેંકની સુવિધા છે. અને મિલ્ક બેંકમાં આપણું દૂધ પ્રિઝર્વ રાખીએ તો આ 10થી 15 દિવસ સુધી ચાલે. એટલે આ એક સંપૂર્ણ રીતે આપના સગર્ભા માતાઓ માટે અને બાળકો માટે એક કોર્પોરેટ હોસ્પિટલ જેવી સુવિધા આપનું ઊભું કર્યું છે. હું રાજ્ય સરકારને ધન્યવાદ માનું છું કે આની સાથે સાથે મહેકમ પણ આપણે એડિશનલ મહેકમ પણ મંજૂર કર્યું છે, ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવ્યું છે. અને સંપૂર્ણ રીતે 25મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી, દેશનું માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હસ્તે આ લોકાર્પણ થશે અને પછી આનું કામગીરી ચાલુ થઈ જશે. ચોક્કસથી અત્યારે જે સાહેબે વાત કરી, અતિ આધુનિક જે ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓ નથી તેવી સુવિધાઓ હોસ્પિટલમાં જે થવા જઈ રહી છે. આ ઉપરાંત સૌથી મોટી બાબત છે મિલ્ક બેંક,
જે કોઈ પણ પ્રકારે હોસ્પિટલમાં જોવા નથી મળતી. પ્રથમ વખત રાજકોટની અંદર જે મિલ્ક બેગ માનું દૂધ છે તે બાળકને મળી શકે તે પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવશે. કેમેરામેન નિશિત સાથે ચેતન ઠકરાર, અબ તક ચેનલ, રાજકોટ. આ અદ્યતન હોસ્પિટલમાં એક એવી ખાસ બેંક ઊભી કરવામાં આવી છે કે ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ પણ જગ્યા પર નથી. જે બેંકનું નામ છે મા દૂધ બેંક, જેમાં દૂધનો સ્ટોક કરવામાં આવશે. આ દૂધ 14 દિવસ સુધી બેંકમાં રહેશે. જો કોઈ બાળકની માતા મૃત્યુ પામે છે અથવા કોઈ કારણથી કે બીમારીથી મા બાળકને દૂધ નહીં આપી શકે તો હોસ્પિટલ તેને માનું દૂધ આપશે અને બાળકને તંદુરસ્ત બનાવશે. હું મહિલા અંબિકાબેન વિનયકાંત, હું હેડ નર્સ તરીકે લેબર રૂમમાં જોબ કરું છું. હવે અહીંની નવી MCH બિલ્ડિંગ થઈ છે એટલે બહુ જ સરસ સારવાર આપણી અહીં છે. જેવું મધર હોસ્પિટલમાં એન્ટર થાય કે તરત જ ત્યાં આપણે સ્ટ્રેચરની, વ્હીલચેરની સુવિધા છે. સીધું જ આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રાઇજ એરિયા છે કે જ્યાં કોઈ પણ જાતનું પેશન્ટને મીન્સ ફરિયાદ છે કોઈ બી જાતની તો તરત પહેલાં સીધું આપણે ત્યાં લઈએ છીએ. એ પેશન્ટને ત્યાં આપણે પ્રાઇમરી સારવાર, પછી અહીંયાથી નક્કી થાય છે કે પેશન્ટને લેબર રૂમમાં એડમિટ કરવું કે એન્ટીનેટલ વોર્ડમાં એડમિટ કરવું કે ગાયનેક વોર્ડમાં એડમિટ કરવું. એ ત્યાંથી આપણું સેગ્રિગેશન ત્યાંથી જ આપણું થાય છે. અને ત્યાંથી જે વોર્ડમાં જાઓ ને ત્યાંથી આપણે સીધી લિફ્ટની બી વ્યવસ્થા છે. ત્યાંથી સીધું જે વોર્ડમાં આપણે એડમિટ કરવાનું હોય ત્યાંથી આપણું પેશન્ટ સીધું લેબર રૂમનું હોય તો લેબર રૂમમાં આવે છે. ત્યાં આપણી બધી જ વ્યવસ્થા છે કે સીધું પેશન્ટ આવે એટલે સીધી ત્યાંથી જ આપણે રિસીવ કરી શકીએ છીએ. સીધું આપણે મસ્ત નવા સરસ અત્યારે લેબર ટેબલ બી આવેલા છે. અને અહીંયા બી એક આપણે MLC યુનિટ તૈયાર કર્યું છે કે જેમાં એક ઘર જેવું વાતાવરણ મધરને મળી રહે એવું બી વાતાવરણ. એટલે ઘણા મધરને હોસ્પિટલની ડર હોય એટલે એ લોકોને આપણે ઘર જેવું વાતાવરણ આપ્યું કે જ્યાં આપણે આ લોન છે, મધર લોન પર ચાલે, આ જીમ બોલ છે એના પર આપણે એક્સરસાઇઝ કરાવે છે. એક્સરસાઇઝ એક અત્યારનો નવો કોન્સેપ્ટ છે કે જેનાથી એક્સરસાઇઝ કરાવી, આ રોડ પરથી કરાવી તો એનાથી નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધુ રહે છે આપણે. એટલે એ પ્રકારની આપણે વ્યવસ્થા છે. ડિલિવરી થાય એટલે તરત જ આપણે પીડિયાટ્રિશિયન બધા હાજર જ હોય છે. આપણું આખું ન્યૂબોર્ન કેર બી આપણો આખું યુનિટ તૈયાર કરેલો છે. જે બી ડિલિવરી થાય તે ત્યાં આપણા ન્યૂબોર્ન માટેના ડૉક્ટર બી રેડી છે, તરત બધી સારવાર. આ ઉપરાંત આપણે 1000 ડેઝ એક આપણો કોન્સેપ્ટ છે કે જેમાં કોઈ બી કપલ એક પ્રેગ્નન્સીનો ખાલી પ્લાન કરે ત્યારથી તો એને પ્રેગ્નન્સી રહે, પ્રેગ્નન્સી દરમિયાનની ટ્રીટમેન્ટ, ત્યાર પછીની ડિલિવરીની ટ્રીટમેન્ટ, ડિલિવરી પછી એનું બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીની બધી જ સારવાર આપણી હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે.